નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો આજે એટલે કે 1 મેના રોજ ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે, કારણ કે આજના દિવસે જ કેન્દ્ર સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડીને મહારાષ્ટ્ર અને ગુજરાતને અલગ અલગ રાજ્યો જાહેર કર્યા હતા. 1 મે 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયા હતા. 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ હોવાથી આ દિવસને ગુજરાત દિન, ગુજરાત સ્થાપના દિવસ, ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે. સુરત શહેરમાં આજે 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણી થનાર છે. આ ખાસ અવસરે સુરતીઓ માટે એક અનોખું આકર્ષણ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં દિલ્હીના રાજપથ પર જોવા મળતી પોલીસ જવાનોની દિલધડક બાઇક સ્ટન્ટ પરેડનો નજારો પ્રથમવાર શહેરમાં જોવા મળશે. વાય જંકશન ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં શૌર્ય, શિસ્ત અને સંસ્કૃતિનો અદભુત સમન્વય જોવા મળશે. સુરત પોલીસના જવાનો આ માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે અને ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ અંતિમ રિહર્સલ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. વાય જંકશનની લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીનો માર્ગ આ ભવ્ય પરેડ માટે પસંદ કરવામાં આવ્યો છે, જ્યાં લોકો લાઈવ આ રોમાંચક દ્રશ્યો નિહાળી શકશે. આ પરેડમાં ખાસ આકર્ષણ રહેશે મહિલા પોલીસ જવાનોના સાહસિક સ્ટન્ટ, જેમાં તેઓ સાડી પહેરીને બાઇક પર જોખમી કરતબો કરતી નજરે પડશે.